હાંસોટના સરપંચે ગ્રામ પંચાયતનું કામ અટકાવનાર શખ્સ સામે પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. પંચાયતનું ગટરનું કામ અટકાવી કોન્ટ્રાક્ટર અને સરપંચને ધમકી આપનાર આરોપી સામે સરપંચે હાંસોટ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. હાંસોટમાં પંચાયતનું ગટરનું કામ અટકાવી કોન્ટ્રાક્ટર અને સરપંચને ધમકી આપનાર આરોપી સામે સરપંચે ગુનો નોંધાવ્યો. ભરૂચના હાંસોટ ગામના સરપંચ હિતેશ પટેલે સરકારના ધારાધોરણ મુજબ 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગટર લાઇનનું કામ તેમના વતી કમલભાઈને આપ્યું હતું. જૂની મામલતદાર કચેરીથી ગોપાલજી મંદિર સુધી ગામમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગુલામ હુસેન ઉર્ફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુગા કમલભાઈ પાસે આવી તેમને માર મારી કામ બંધ કરાવી ધમકી આપી હતી. સરપંચને પણ હુસેને ફોન પર ધમકી આપી આ કામ બીજા પાસે કરાવ્યો હોય તો ટકાવારી માંગી હતી, જે અંગે હાંસોટ પોલીસ મથકે સરપંચે ગુનો દાખલ કરાવ્યો હતો.